ડાંગ જિલ્લાની મુલાકાતનો આ મારો બીજો વિડીયો છે અને આજે હું તમને ડાંગ જિલ્લામાં આવેલી 3 સુંદર જગ્યાની મુલાકાતે લઈ જઈશ, જેમાંનું એક ડાંગ જિલ્લાનું હિડન હિલ સ્ટેશન પણ છે. આ હિલ સ્ટેશન સુધી પહોંચવાના સુંદર રસ્તા, ચારેકોર ફેલાયેલી લીલીછમ હરિયાળી અને વાદળો સાથે વાત કરતા પર્વત જોઈને તમને થશે કે ખરેખર આ જગ્યા ગુજરાતમાં જ આવેલી છે. નમસ્કાર મિત્રો, ઝરુખમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે મોન્સૂનમાં ડાંગ જિલ્લાની મુલાકાતે છું અને આજે મારો એક્સપ્લોરેશનનો 3rd ડે છે અને આજે હું લઈ જઈશ તમને ગુજરાતના બીજા એવા હિલ સ્ટેશન ઉપર જેનું નામ છે ડોન હિલ. ડોન હિલ જવાનો રસ્તો ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને મારી પાછળ જે તમને નજારો જોવા મળી રહ્યો છે, આવા રસ્તામાં તમને ઘણા બધા ઝરણા જોવા મળશે, સાથે ઘણી બધી નદી પસાર થતી જોવા મળશે. આપણે આ બધા નજારા માણતા માણતા ડોન હિલ તરફના રસ્તે આગળ વધીશું. તો ચલો હવે આપણે ડોન હિલના સુંદર સફરની શરૂઆત કરીએ. અત્યારે હું માત્ર 5 થી 10 કિલોમીટર દૂર છું અને સામેની તરફ જો હિલ છે, આ પૂરો હિલ એરિયા છે અને આ બાજુ ગ્રીનરી જો નાના મોટા ગામ આવેલા છે આ સાઈડ ઉપર અને આ પૂરો રોડ આ બાજુ આવે છે અને રોડની પેલી બાજુ પણ તમે જુઓ તો ઘણી બધી ગ્રીનરી તમને જોવા મળશે. સામે હિલ પણ છે અને અહીંયા નજીકમાં એક વોટરફોલ પણ ચાલે છે જેનો અવાજ અહીંયા સુધી આવી રહ્યો છે. આ રસ્તે આપણે આગળ જઈએ, ઉપર સુધી જઈશું. તો હું અત્યારે ડોન હિલ પહોંચી ચૂક્યો છું. મારી પાછળનો જે નજારો જોવો તો વિઝિબિલિટી ઓલમોસ્ટ લો છે. ઓલમોસ્ટ 6 થી 7 કિલોમીટરનું ચઢાણ એવું સીધું આવે છે અને તમારી ડ્રાઇવિંગ સ્કિલની ખરેખર પરીક્ષા લઈ લેશે. ત્યારબાદ આપણે એક અહીંયા જગ્યા ઉપર પહોંચી જઈએ છીએ. એન્ટ્રીમાં એક પાર્કિંગ છે અને ત્યારબાદ અહીંયા અંદર એન્ટર કરીને આપણે વ્યૂ પોઈન્ટ તરફ જઈ શકીએ છીએ. હવે હું આગળ જાઉં અને આપણે ત્યાં એક્સપ્લોર કરવાની ટ્રાય કરીએ. સાપુતારાની કમ્પેરિઝનમાં અહીંયા ઘણા ઓછા ટુરિસ્ટ જોવા મળે છે, પણ સાપુતારાની સુંદરતાથી આને કમ્પેર કરીએ તો આની સુંદરતા ખૂબ જ વધારે છે અને અત્યારે જ્યાં આપણે ઊભા છે તેની હાઇટ 1000 મીટર જેટલી છે. આ સામેની તરફ જે રોડ આવે છે તે મારફતે આપણે ઉપર આવી શકીએ છીએ. સામેની તરફ પાર્કિંગ છે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે. આગળ આવીએ તો આ એન્ટ્રી પોઈન્ટ છે. વન વિભાગ ગુજરાત રાજ્ય લખેલું છે. અહીંયાથી આપણે અંદર એન્ટર થઈશું અને આગળ એક્સપ્લોર કરીશું. સામેની તરફ એક વ્યૂ પોઈન્ટ આવેલો છે અને અહીંયા એક હોટલ છે અને અંદરની તરફ જઈએ તો અહીંયા એક ગીધનું મોટું સ્ટ્રક્ચર બનાવેલું છે જે ઉપરની તરફ છે. આગળના રસ્તે આવીએ તો અહીંયા પણ એક વ્યૂ પોઈન્ટ આવેલો છે અને આગળ પણ એક વ્યૂ પોઈન્ટ છે આગળની તરફ. સામેની તરફ હિલ ઉપર ગીધનું સ્ટેચ્યુ છે અને ગીધ અહીંયા મોટી પ્રમાણમાં જોવા મળે છે અને તે પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે પણ કામ કરે છે. આ એક વ્યૂ પોઈન્ટ ત્યાં પણ છે. હવે હું જઈશ ઉપરની તરફ.
અત્યારે હું ઉપરની તરફ આવી ચૂક્યો છું. આ બાજુ જુઓ તો આ ગીધનું મોટું સ્ટેચ્યુ છે અને આ તરફ જો વાદળોની મૂવમેન્ટ તમને દેખાતી હશે અને આ તરફ પણ આગળ જઈ શકાય એવું છે અને આવો કંઈક ઉપરથી તમને નજારો જોવા મળશે. ચારે તરફ વાદળો છે. ઉપર આવવા માટે ઓલમોસ્ટ 10થી 15 મિનિટ તમને લાગશે અને ત્યારબાદ તમે આ લોકેશન ઉપર પહોંચી શકો છો. પાછળની તરફ ગીચ છે અને સ્ટેપ્સ નથી, એટલે ટ્રેકિંગનો અનુભવ થશે અને તમારી કેપેબિલિટીનો પણ આમાં ટેસ્ટ થઈ જશે. હવે હું અહીંયાનો વ્યૂ માણીને નીચેની તરફ જઉં છું. અહીંયા ડાંગમાં જ્યારે પણ તમે સફર કરો છો તો મોટા ભાગે તમને નેટવર્ક નહીં મળે, તો શક્ય હોય તો તમે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી લો અને શક્ય હોય તો સાથે જ ટ્રાવેલ કરો, અધરવાઇઝ તમને લોકેશન મળવામાં ઘણી મુશ્કેલ થઈ શકે છે. અત્યારે હું વિઝિટ કમ્પ્લીટ કરીને અહીંયા આવેલી એક રેસ્ટોરન્ટમાં આવ્યો છું અને ત્યાં ડાંગી થાળી ટ્રાય કરું છું. આ રાગીની રોટલી છે, આ અડદની દાળ છે અને આ લીલા મરચાં અને લસણની ચટણી છે, કાંદા છે અને પાપડ છે. તમે જ્યારે પણ ડાંગની મુલાકાતે આવો ત્યારે આ ડાંગી થાળી ચોક્કસથી ટ્રાય કરજો. લંચ કમ્પ્લીટ કરીને આપણે આગળની તરફ જઈએ. અત્યારે હું રિટર્ન જઈ રહ્યો છું ડોન હિલની મુલાકાત પછી અને આ તરફ જો એક વ્યૂ પોઈન્ટ આવે છે, ત્યાંથી પૂરો વ્યૂ દેખાય છે. આ પૂરી હારમાળા પર્વતની સામે પણ તમને દેખાશે. એક અદ્ભુત નજારો અહીંયાથી જોવા મળી રહ્યો છે. આ બાજુ પણ ઘણા બધા ઊંચા પર્વત દેખાઈ રહ્યા છે અને આગળ આ વ્યૂ છે. અત્યારે હું પાંડવ ગુફાના રસ્તા ઉપર છું અને ઓલમોસ્ટ 5 કિલોમીટરનું અંતર બાકી છે અને આ એક સુંદર મજાનો વોટરફોલ જોવા મળ્યો છે રસ્તામાં. તો હું અત્યારે તમને બતાવવા માટે ઊભો છું. આ સાઈડ ઉપર પાણી પેલી તરફ જાય છે ને અત્યારે આપણે હાઈટ ઉપર ઊભા છીએ. વાંકો ચોકો રસ્તો આવે છે અહીંયા સુધીનો અને સામેનું પાણી અહીંયા સુધી પહોંચ્યું છે. આ પૂરી હાઈટ ઉપર છીએ આપણે. 5 કિલોમીટરનું અંતર કાપીને આપણે પાંડવ ગુફા તરફ આગળ વધીએ. અત્યારે હું પાંડવ ગુફા પાસે પહોંચી ચૂક્યો છું. સામેની તરફ સીડીઓ છે, નીચે જવાય છે. આગળથી નીચે જઈએ. હા, પાંડવ ગુફા અહીંયા લખેલું છે, અહીંયાથી સીડીઓ જાય છે, નીચેની તરફ જવાનું છે. પાણીનો અહીંયાથી જવા જઈ રહ્યો છે. ઓલમોસ્ટ આપણે નજીક પહોંચી ચૂક્યા છે. સામેની તરફ વોટરફોલ દેખાઈ રહ્યો છે. અત્યારે પાંડવ ગુફા પાસે પહોંચી ચૂક્યા છે. આ ઉપર એક વોટરફોલ આવે છે અને નીચેની તરફ પૂરી ગુફા છે. ત્યાં અંદરની તરફ જવાનો ટ્રાય કરીએ હવે આપણે. આ પૂરો ગુફાનો પાર્ટ છે. આ પૂરી ગુફા છે. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા રોકાયા હતા.
ગુફા એટલી સાંકડી છે કે અંદર તો આપણે નહીં જઈ શકાય, અંદરથી સાંકડી છે. પણ અહીંયા એક વોટરફોલની તમે સુંદર નજારો અહીંયાથી વોટરફોલનો માણી શકો છો. અને ગુફા ખાસી ડીપ લાગે છે, અંદર જવાય એવું તો નથી. પણ અહીંયા આપણે આવ્યા છે પાંડવ ગુફા 5000 વર્ષ જૂનો ઇતિહાસ જાણવા માટે અને આ સુંદર મજાનો વોટરફોલ જોવા માટે, જે તમને ઓનલી એન્ડ ઓનલી મોન્સૂનમાં જોવા મળશે. તો આ છે પાંડવ ગુફાનો વ્યૂ અને ઉપરથી આવતો એક વોટરફોલ. અહીંયા અંદર સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા પ્રમાણે અંદર એક શિવલિંગ પણ છે, તેની પૂજા કરવામાં આવે છે, તે પૌરાણિક છે. અને સામેની તરફ તમે વોટરફોલનો મજા માણી શકો છો. અને આ પૂરું ડીપ જંગલ છે. હવે આપણે આગળ જઈએ. અત્યારે હું પાંડવ ગુફાની મુલાકાત લઈને આગળની તરફ આવ્યો હતો અંજનકુંડ વોટરફોલની મુલાકાતે, પરંતુ 5 વાગી ગયા હતા અને ત્યાંની એન્ટ્રી બંધ થઈ ગઈ છે. જો તમે પણ આવો તો પાંડવ ગુફાની મુલાકાત લો તો તેની તદ્દન બાજુમાં અંજનકુંડ વોટરફોલ પણ આવેલો છે, ત્યાંની પણ તમે મુલાકાત લઈ શકો છો. ડાંગ જિલ્લાની મોન્સૂન વિઝિટનો આ મારો લાસ્ટ વિડીયો હતો અને હું હવે ડાંગ જિલ્લો છોડીને આગળની તરફ સપ્તશૃંગી માતાના દર્શને જઈશ અને તમને પણ તેમના દર્શન કરાવીશ. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો એઝ યુઝ્યુઅલ વિડીયોને એક લાઇક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.